મોટા ભાઈ તમે એ દિવસે કહેતા હતા કે ઝાડવા વગર નહીં હાલે, તો ઝાડવા વાવવા માટે કરવાનું શું? એઠો બે પેલા બોલો. જો અહીંયા આજુબાજુમાં તને બધા ઝાડ દેખાય છે? હા દેખાય છે, બહુ બધા ઝાડવા છે. બધા 12 વૃક્ષો છે ને, આપણે વાવવા હાટું લેવા છે. એવું છે? સુરતની આજુબાજુની જગ્યામાં આપણે બહુ બધા વૃક્ષો વાવ્યા છે અને મોટા કર્યા છે. શું વાત કરો? હા, કેટલા દોસ્તાર લેતો આવી? મારા તો 10-12 દોસ્તાર લેતો આવીશ. અને તમારી ફી કેટલી? ફી કઈ નથી, એકદમ મફત છે ભાઈ. એવું છે? ખાલી સવારના પોરમાં ઉઠીને આવી જવાનું અને બધી જ વ્યવસ્થા થાય છે, નાસ્તા વાસ્તાની બધી વ્યવસ્થા, ચા પાણી. બહુ સારું. હા, તો ચોક્કસ આવું જોશે મારે. દોસ્તાર, હગાવાલા ને તારા પાડોશીઓ બધાને લેતો આવી જાય. બધાને જ લેતો આવીશ. બરાબર. આપણે આ ગ્રો નેટિવ ગ્રીન ફોરમ સંસ્થા રહી ને, એ ઝાડવું વાવીને જંગલ કરવાની કામગીરી કરે છે. બહુ બધા જંગલ વાવ્યા છે આપણે સુરતમાં, સુરતની આજુબાજુમાં. જંગલ જોવા આવી છે તારા બધા મિત્રો આવી. હા ચોક્કસ આવીશ. અને આ બધા ઝાડવા રહ્યા ને, એ 50-75 થી 100 જેટલી અલગ અલગ પ્રજાતિના વૃક્ષો છે. અચ્છા. હા, 100 પ્રકારની અલગ અલગ પ્રજાતિના વૃક્ષો બધા એક જ જગ્યાએ વાવીને જંગલ કરે છે. હા બરાબર. એટલે તે દિવસે તમે કહેતા હતા કે આજે નહીં તો કાલે, પણ ઝાડવા વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે, ઝાડવા વગર નહીં ચાલે.